क्या गड़बड़ आई? ये शटर में प्रॉब्लम, तो ये धागा निकला और तुम्हारा मशीन सही हो जाएगा। तो बारे વરસાદ ચાલુ છે અને અંદર આપણું કામ ચાલુ છે। જુઓ આપણી દુકાનમાં આવી રીતનું કટિંગ થાય છે। જે સુરેશભાઈ કટિંગ માસ્ટર। तो हेलो गाइस, गुड मॉर्निंग। स्वागत है તમારું મારી ચેનલ જય યોગી વ્લોગ્સમાં। તો મિત્રો સવારના વાગ્યા છે 8:30 અને આપણે દુકાન માટે નીકળી ગયા છીએ। મિત્રો આ છે મંદિર શ્રી ઝાપડી માતાજીનું। આ છે આપણું ઘર અને બાજુમાં જ છે મંદિર। ચાલો મિત્રો દર્શન કરાવું તમને। અને મિત્રો આ મંદિરની પ્રતિષ્ઠા પણ થોડા સમયમાં જ થવાની છે, એટલે એ પણ વ્લોગ આપણે બનાવીશું અને આ જ ચેનલ ઉપર આવશે। તો મિત્રો મંદિરનું કામ હજુ બાકી છે, તમે જોઈ શકો છો થોડું ઘણું થયું છે। તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। અને વરસાદનો મોસમ છે તો રસ્તામાં પણ પાણી ભરેલું હોય છે જ્યાં ત્યાં। તમે જોઈ શકો છો આખો રસ્તો પાણીથી ભરેલો છે। મિત્રો મારે આમાં પલળતું જવાનું છે, પગ જરા મૂકવા જ પછી સાઈડમાંથી હેડસેટ નહીં પકડે। મિત્રો આવું છે અત્યારે વરસાદના મોસમમાં થોડું કાઠું હોય છે, કોઈ મચ્છર હોય કોઈ કાઠ કઈ કઈને જો આવા ફોડા થઈ જાય। મિત્રો હાઈવે આવા થયો છે, જોઈ લો। તો મિત્રો આપણી ચેનલમાં 7 થી 8 બ્લોગ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે, ને ના જોયા હોય તો ચેનલ ઓપન કરીને જોઈ લેજો। એ પણ મિત્રો 7-8 બ્લોગ અપલોડ થઈ ગયા, પણ સબસ્ક્રાઈબર હજુ થોડા ઘણા નથી, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરજો। લાઈક અને કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો। કોમેન્ટ કરશો તો વધારે મારો વિડીયો ઉપડવાની શક્યતા રહેશે, એટલે કોમેન્ટ કરજો। બાકી જોઈ લો આ છે આપણો રોજનો રૂટ, જ્યાંથી હું કામે જાઉં છું। મિત્રો આ છે આપણી દુકાન જ્યાં આપણે કામ કરીએ છીએ।
क्या गड़बड़ है? ये शटर में प्रॉब्लम। शटर में? देखो ये धागा निकला, ये हाँ, धागे का प्रॉब्लम है। प्रॉब्लम निकाल दे। अब तुम्हारा मशीन सही हो जाएगा। सही हो जाए। देखो हो गया। हाँ, एक नंबर। તો મિત્રો બપોરના 12 વાગી ગયા છે અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે હું દુકાનેથી નીકળી ગયો છું હવે ઘરે જવા માટે. અને ઘરે જમીને પાછું 1 વાગે જેવું પાછું દુકાને આવવું પડશે. એટલે બ્લોગ તમે જોતા રહેજો. મજા આવતી હોય તો કોમેન્ટ પણ કરી દેજો. અને આ છે મામલેદાર કચેરી દિયોદર. અને આ છે મિત્રો જીઆઈડીસી અને એની બાજુમાં જ આપણે ઘરે જવાનો રસ્તો છે. અને આ છે મિત્રો આઈટીઆઈ, તેની બાજુમાં જ છે આપણા ઘરે જવાનો રસ્તો. મિત્રો આ તરફ છે આઈટીઆઈ, આ તરફ છે મોડલ અને આ છે આપણા ઘરે જવાનો રસ્તો. મિત્રો આ રસ્તો જાય છે ઝાપડી માના મંદિરમાં, ત્યાંથી એકદમ આ બિલ્ડિંગની પાછળ છે આપણું ઘર. તો મિત્રો જમ્યા પછી ફરીથી આપણે દુકાન તરફ નીકળી ગયા છીએ. મિત્રો બાલ થોડા વધી ગયા છે એટલે આપણે સાંજે કપાવવાના છે, તો વાળ પણ કપાવતા આવશું. આજે વરસાદ અને તડકો બંને છે. ઘડીક વરસાદ આવે છે અને ઘડીક તડકો, તો એવું વાતાવરણ છે અત્યારે. તો મિત્રો બારે વરસાદ ચાલુ છે અને અંદર આપણું કામ ચાલુ છે. જુઓ આપણી દુકાનમાં આવી રીતનું કટિંગ થાય છે. આ છે સુરેશભાઈ, કટિંગ માસ્ટર. જો અમારી દુકાનનો બહુ મોટો સ્ટાફ છે. હજી પણ કારીગરોની જરૂર છે. જો તમારે કામ કરવું હોય તો કોમેન્ટ કરજો. તમારા ઘરે પણ કામ મળી જશે અને દુકાને પણ મશીન તમને મળી જશે કામ કરવા માટે. તો મિત્રો સાંજના વાગ્યા છે 5 અને ઘરેથી ફોન આવ્યો હતો કે ઘરે આવી જા, આપણે થોડું બહાર જવાનું છે. એટલે હું આવી ગયો તો ઘરે ને હવે થોડું બહાર જવાનું છે. આપણે બાલ કપાવવાના હતા તે પણ રહી ગયું છે. તો મિત્રો ઘરેથી નાહી ધોઈ અને આપણે બહાર જવા માટે નીકળી ગયા છીએ. જોઈ લો મારી મમ્મી, મારો ભાઈ, બેન અને ભાભી આગળ બેઠા છે
અને હું પાછળ બેઠો છું. તો મિત્રો આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખશો, કેમ કે બહુ મોટો બ્લોગ થઈ ગયો છે. અને આવનારા બ્લોગ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને હું મળું તમને આવનારા આપણા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.